આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। રેન્સમવેર એટેકથી સુરત સહિત રાજ્યની 21 બેંકના ટ્રાન્ઝેક્શન ખોરવાયા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતની 15થી વધુ બેંકોના સાયબર અટેકથી 1200 કરોડ રૂપિયાના લેણદાર પર અસર થઈ છે। છેલ્લા 4 દિવસથી સહકાર બેન્કિંગ સિસ્ટમ પણ ખોરવાયું છે। રાજ્યની 21 બેંકો સહિત દેશની 356 બેંકોને અસર થઈ છે। સિસ્ટમ રાબેતા મુજબ શરૂ થતાં જ હજી 1 થી 2 દિવસનો સમય લાગી શકે તેવી પણ માહિતી છે। સૌથી વધુ ચેકથી વ્યવહાર કરનારાને અસર થઈ છે। નમસ્કાર। બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા 4 દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે। પ્રશ્નની શરૂઆત આ પ્રશ્ન ઊભો થયો છે એ CH કંપની જે CBS સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે। આ CH કંપની પાસેથી જે બેંકોએ CBS સોફ્ટવેર લીધું હોય એ બેંકો એ CBS સોફ્ટવેર વાપરતી હતી। હવે CH કંપનીના એક એપ્લિકેશન છે એમાં આ રેન્સમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય, પણ એ વાયરસ ડિટેક્ટ થયો એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે CBS સોફ્ટવેર CH કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ NPCIએ સ્ટોપ કરેલા કે થોભો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું। એક ઇસ્યુ આ આવ્યો। ખરેખર ગુજરાતની 21 બેંક અને ભારતની લગભગ 350 જેટલી બેંક આ CH કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે એ બધાને ઇફેક્ટ આવી। ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી એનું બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે બધી સહકારી બેંકો CTS જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એમની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે। ગુજરાતની સૌથી વધુ બેંકો અમદાવાદની આપણે સ્ટેટ કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલી છે। પરિણામે આ બેંકોના ચેક ક્લિયર થવા જોઈએ ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના એ ક્લિયર નથી થતા અને એ બીજી બેંકમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થવા નથી આવતા। આ ઇસ્યુ શરૂ થયો છે। આ CH કંપનીના CBS સોફ્ટવેરમાં રવિવારે સાંજે 7 કલાકે આ વાયરસ ડિટેક્ટ થયો। સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ 17 કે 20 જેટલી સહકારી બેંકોનો આ ચેક ક્લિયરિંગનું કામ ઠપ થયું છે। આ 4 દિવસના અંદાજે 1000થી 1200 કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે। એટલું સારું છે કે બીજી બેંકો બધી સહકારી બેંકો મુખ્ય બેંકો સિવાયની એના ડિજિટલ પેમેન્ટ RTGS છે કે મોબાઈલ બેન્કિંગ છે એ બધા પેમેન્ટો થઈ રહ્યા છે એટલે કસ્ટમરને એટલું સારું છે। પણ ચેકથી ક્લિયર કરવું હોય, બેલેન્સ લેવાનું હોય કે બેલેન્સ મોકલવાનું હોય તો હાલ પૂરતું આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। દક્ષિણ ગુજરાત કોઓપરેટિવ બેંક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇસ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઈડર કંપનીમાં આવેલો છે। સહકારી બેંકોને આ એની સિસ્ટમ છે એ અટાણે હેંગ થયેલી છે તો મિત્રો સહકાર આપજો અને થોડા જ દિવસોમાં એકાદ દિવસમાં આ બધું સોલ્વ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેંકોની મળતી થઈ જશે। હજી ક્લેરિફિકેશન NPCIમાંથી કે જ્યાં આવ્યું છે કંપની તરફથી કોઈ જગ્યાએ કોમ્યુનિકેશન નથી થયું। માત્ર આ વાયરસ ડિટેક્ટ થયો છે એવું કોમ્યુનિકેશન અમારા સુધી થયેલું છે એટલે ખરેખર નુકસાન થયું છે કે નથી થયું આપણને હજુ ખ્યાલ નથી, પણ NPCI એવું કહે છે કે વાયરસ ડિટેક્ટ થયો છે। થોડા સમય ફોરેન્સિક ઓડિટ પૂરું થાય અને બીજી કોઈ ભયસ્થાન નહીં હોય તો સર્વિસ રાબેતા મુજબ કરવામાં આવશે।